જય શ્રી રામ, હર હર મહાદેવ. મહેનત કરીને પૈસા કમાઓ અને પૈસા આપીને સાહેબ રોગ ખરીદો. આજકાલ ફેશન છે, મહેનત કરીને, વેપાર કરીને, નોકરી કરીને પૈસા કમાઓ અને પૈસા આપીને રોગ ખરીદો. તમે ફ્રૂટ લાવો બજારથી સ્વસ્થ થવા માટે, પણ એમાં કેમિકલ છે. તમે દૂધ લાવો તાકાત માટે, એમાં કેમિકલ છે. ઓરિજિનલ દૂધ 5 કલાક ન રહે. તમે દિનભર કેટલા કુલ ડ્રિંક પીવો મોજ શોખમાં, તમે કેટલા સુગર એડ છે, કેટલા કેમિકલ છે. બાળકો, નાના નાના બાળકો ઠંડા પીતા હોય, માર્કેટની વસ્તુ ખાતા હોય, એમાં કેટલા નકલી કલર, નકલી કેમિકલ છે. કોઈ દિવસ ચોપડી લઈને બેસો તો ખબર પડી જાય. પૈસા વધારે હોય તો આજકાલ હોટલમાં લોકો ખાય. નહીં સાહેબ, પૈસા વધારે હોય તો બહારથી ઓરિજિનલ વસ્તુ મંગાવો, વિદેશથી મંગાવો और ખાઓ. અને ભોજન પવિત્ર હોય તો વિચાર પવિત્ર હોય, તો વિચાર પવિત્ર હોય તો મદદ કરી શકો. આજ ઘર ઘરમાં રોગી છે. નવા નવા પ્રકારના રોગ ઉત્પન્ન થાય, કારણ નવા નવા પ્રકારની નકલી વસ્તુ બને છે. અને નકલી વસ્તુ બનાવવામાં સાયન્સ ક્યાંથી લાવે છે આપણા દેશના માણસો, એ સમજમાં નથી આવતું. ઓરિજિનલ વસ્તુ બનાવવા માટે સાયન્સ લાવો. અને જે દેશમાં રહો ને સાહેબ, એ દેશના ખાનપાન ઉપયોગ કરો. અમેરિકા યુરોપમાં રહો તો પીઝા ખાઓ, કારણ ઠંડા ઇલાકા છે. પણ ભારતમાં રહો તો એ ખરાબ થઈ જાય, બેક્ટેરિયા આવી જાય એમાં. પણ લોકો સમજણ નથી આપતા. વિદેશી ટેકનોલોજી અપનાવો, ભોજન ઇન્ડિયન કરો, કલ્ચર ઇન્ડિયન રાખો, ફેશન ઇન્ડિયન રાખો, ટેકનોલોજી વિદેશી અપનાવો. એ ક્યારે થાય? તમે દાંતન કરો સવારે ઉઠીને, કેમિકલ હોય, પેસ્ટ કરો. આયુર્વેદિક કરતાં એ પણ આયુર્વેદિક ખાલી નામ ના હોય સાહેબ. એના કરતાં દાંતન કરો, એને કાપી નાખો, બીજા દિવસે 4-5 દિવસ યુઝ કરો. આ ટૂથપેસ્ટ, પ્લાસ્ટિકના બ્રશ લાવો, એ કરો, પછી ઘરમાં રખો, ભાસ ન મારતા હોય. પણ લોકો કરે છે, એને બોલે છે હું એ સ્માર્ટ છું, અને દાંતન કરતાં એને બોલે સ્માર્ટ નથી. આજકાલ વિદેશોમાં દાંતન મળે લીમડાની, વિચાર તો કરો. 70 રૂપિયા, 80 રૂપિયામાં એક દાંતન, અને તમે ખરીદી શકો ગામડામાં 1 રૂપિયામાં, 50 પૈસામાં. એને પણ લાભ થાય. તમે ઓરિજિનલ વસ્તુ ખાઓ ને તો ખેડૂતને લાભ થાય. તમે ઓરિજિનલ ગોલ ખાઓ, ઓરિજિનલ ચોખા ખાઓ. દરેક વસ્તુ પાલિશ કરેલા છે. આજકાલ ચોખા પાલિશ કરવામાં આવે, સુગર ચમકાવવામાં આવે. એનું કારણ શું છે? કે લોકોને જોવામાં સારું વસ્તુ જોઈએ, સારી વસ્તુ દિખાઈ દેવે તો ખરીદે. પણ ઓરિજિનલ વસ્તુ તમે ખાઓ ને ગર્લ, તો એ કાલા હોય. ખેડૂતને લાભ હોય તો તમે ઓરિજિનલ વસ્તુ ખાઓ ને તો ખેડૂતને લાભ હોય. અને લોકો બીમાર છે, બીમાર હોય તો એના દેશની સેવા કરી શકે, ના ધર્મની સેવા કરી શકે, ન માનવતાની સેવા કરી શકે. વૈદિક સંસ્કૃતિ અપનાવો, ખાવા પીવામાં વૈદિક સંસ્કૃતિ અપનાવો. ખાદ્ય પદાર્થો ઓરિજિનલ હોય તો ઉપયોગ કરો. પણ લોકો આજકાલ મહેનત કરીને લાવે છે, પછી બજારમાં ખરીદે, બજારમાં ખાવે. હોટલમાં તો 5 દિવસના બાસી રહે અમુક હોટલમાં. એ તો વિચાર કરો, અમુક હોટલના માલિકો હોટલના ભોજન નથી કરતા, અને તમે કરો. રોગ મત ખરીદો, વાંચો. તમે કોઈ વસ્તુ ખરીદો, વાંચો એમાં શું લખેલા છે. પણ તમે તો ખાઓ, ખાઓ. તમે ઓરિજિનલ વસ્તુ ખાઓ, મહેનત કરીને પૈસા કમાઓ. તમે બજારથી ઘી લાવો, એ ખાઓ તમે, પછી 5 દિવસ પછી છાપું મેં આવ્યા તો ઘી તો નકલી હતું. દહીં માર્કેટથી લાવો, તમે ઘર પે દહીં બનાવો, તમે ઘર ઉપર છાશ બનાવો. પણ લોકો આલસી થઈ ગયા. 1 ઘંટા મોબાઈલ વાપરે, પણ 5 મિનિટ ગેહું સાફ ન કરે. 2 કલાક ટીવી જુએ, પણ અડધો કલાક દૂધ, દહીં, માખણ, ઘી ન બનાવી શકે ઘર ઉપર. પૈસા આપીને રોગ ન ખરીદો. આજકાલ તો વસ્તુ ખાદ્ય પદાર્થોને માં ચમક કેવી રીતે આવે, એના માટે કેટલો કેમિકલના યુઝ કરે છે, મિર્ચ મસાલામાં યુઝ કરે છે. તમે સમાજ ઉપર દયા ન કરી શકો, દેશ ઉપર ન દયા કરો, તમારા ઉપર તો દયા કરો. કારણ એ શરીર પરમાત્મા આપેલા છે, અને એમાં નકલી વસ્તુ મત નાખો, એમાં ઓરિજિનલ વસ્તુ નાખો. તો તમે ભજન કરી શકો, દેશની સેવા કરી શકો, ધર્મની સેવા કરી શકો.